નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. હવે વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપે વૈષ્ણવ ઇન્ટરનેશનલ એક્સપો અને બિઝનેસ સમિટ વાઇબ્સ 2.0 વૈષ્ણવ સમાજના વ્યાપારિક કૌશલ્ય અને એકતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર પ્રથમ એડિશનની પ્રચંડ સફળતા બાદ હવે વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપે વૈષ્ણવ ઇન્ટરનેશનલ એક્સપો અને બિઝનેસ સમિટ વાઇબ્સ 2.0 ના દ્વિતીય સંસ્કરણનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી 18 અને 19 એપ્રિલ 2026ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનારો આ દ્વિદિવસીય વ્યાપારિક સંગમ વૈષ્ણવ સમાજ માટે ગૌરવ અને પ્રગતિનો એક નવો અધ્યાય લખશે. આ વિશાળ મેગા ઇવેન્ટનું સંયુક્ત આયોજન એસવીવીપી, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને વીબીએન, વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વ્યવસાયિક વૃદ્ધિ, મજબૂત નેટવર્કિંગ અને સમાજની સંગઠિત શક્તિને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. પ્રથમ એડિશન દ્વારા સ્થાપિત થયેલા વિશ્વાસ અને સફળતાને આગળ વધારતા વાઇબ્સ 2.0માં આ વખતે 150મી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને રિટેલ સ્ટોલ્સ દ્વારા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ એક્સપોમાં સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાંથી અંદાજે 12,000મી વધુ મુલાકાતીઓ અને અગ્રણી વ્યવસાયિકો હાજરી આપે તેવી અપેક્ષા છે, જે તેને એક વિશાળ બિઝનેસ કનેક્ટ અને માર્કેટિંગ પ્લેટફોર્મ બનાવે છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ એક સુવર્ણ તક સાબિત થશે, જ્યાં તેઓ પોતાના પ્રોડક્ટ્સને હજારો લોકો સમક્ષ પ્રદર્શિત કરી શકશે, નવા ગ્રાહકો સાથે સીધો સંવાદ સાધી શકશે અને પોતાની બ્રાન્ડને એક નવી વૈશ્વિક ઓળખ આપી શકશે. આ 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન માત્ર વ્યાપાર જ નહીં, પરંતુ જ્ઞાન અને આધ્યાત્મિકતાનો પણ અદ્ભુત સમન્વય જોવા મળશે. ઇવેન્ટમાં પ્રભાવશાળી બિઝનેસ સમિટ, પ્રેરણાદાયક મોટિવેશનલ સેમિનાર્સ અને દેશના ખ્યાતનામ એમિનેન્ટ સ્પીકર્સ દ્વારા આધુનિક વ્યાપારિક વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ સમાજના પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્યોની સાનિધ્યમાં યોજાનાર ધાર્મિક ગુરુ સંમેલન ઉપસ્થિતોમાં આધ્યાત્મિક ઉર્જા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરશે. સમકાલીન મુદ્દાઓ પર વિચારોને દિશા આપતા ડિબેટ્સ અને આનંદ ઉત્સાહથી ભરપૂર એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ્સ આ ઉત્સવની ભવ્યતામાં વધારો કરશે. વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ભવ્ય નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવા વ્યવસાયિક સંબંધો અને ભાગીદારી માટેની અનેક તકો સર્જશે. વાઇબ્સ 2.0 એ માત્ર એક એક્સપો નથી, પરંતુ વૈષ્ણવ સમાજની એકતા, શક્તિ અને ગ્લોબલ પ્રેઝન્સને દર્શાવતો એક ભવ્ય મહોત્સવ છે. આ આયોજન દ્વારા સમાજમાં સહકાર, નવીનતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. આથી વીબીએન અને એસવીવીપી દ્વારા તમામ વૈષ્ણવ ભાઈ બહેનો, ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને આ પ્રગતિશીલ અભિયાનમાં જોડાઈને વૈષ્ણવ સમાજની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. મારું નામ કુશલ શાહ છે અને વૈષ્ણવ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો એન્ડ સમિટની અંદર એઝ અ કન્વીનર હું રોલ બજાવી રહ્યો છું. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને વૈષ્ણવ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો સમિટની અંદર વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સંયુક્ત સાહસથી વાઇબ્સ 1.0નું અમે લોકોએ 2024ની અંદર ખૂબ જ ભવ્ય એક વૈશ્વિક લેવલે અમે એક અલગ આગવી ઓળખ મેળવી હતી. આ વર્ષે એટલે કે 2026ની અંદર વાઇબ્સ 2.0 સાયન્સ સિટી અમદાવાદ ખાતે 18 અને 19 એપ્રિલના રોજ અમે લોકો વાઇબ્સ 2.0 કરવા જઈ રહ્યા છે. હા, યોગેશ પરેખ, એસવીવીપીમાં અમદાવાદ પ્રેસિડેન્ટ છું અને અહીંયા વાઇબ્સમાં સહ કન્વીનર તરીકે કાર્ય કરું છું. આ ટોટલ આખા ગુજરાતમાંથી આ ઇવેન્ટ થવા જઈ રહી છે અને વૈષ્ણવ વણિક પરિવારના જે સભ્યો છે, જે આ લોકો બિઝનેસ નેટવર્ક કરે છે, એમના બધાને આ લાભ મળે છે. ઓલ ઓવર ગુજરાતમાંથી અહીંયા સારા 15,000થી ઉપર આવે, પાર્ટિસિપેશન કરે, એવી રીતના અમારા પ્રયત્નો થઈ રહ્યા છે અને એ લોકોને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ બધી રીતે લાભ મળે અને બિઝનેસ એમનું ગ્રોથ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. એ હજી હવે અમે ડિસાઇડ કરીશું. સરકારમાં બી કંઈ વાત કરેલી છે તે સરકારમાં જો આવે તો સરકારમાંથી અમે લાવીશું. ગયા વખતે બી અમે ઘણા બધાને બોલાવ્યા છે, સીએમ સાહેબ પણ આવ્યા હતા. આ વખતે કંઈક પ્રયત્ન કરીને અમે જોઈશું કે કોણ આવે છે તો એ પ્રમાણે એડજસ્ટ કરીશું. મારું નામ ચિત્રાંગ શાહ છે અને હું કરન્ટલી પ્રેસિડેન્ટ ઓફ વીબીએન છું. આ વાઇબ્સ તો એક તો સંગઠનનું પ્રતીક છે, એટલે સૌથી પહેલાં તો વીબીએન એટલે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એ બંનેનું એક સંયુક્ત સાહસ છે. એટલે સૌથી પહેલાં તો આ વાઇબ્સ એક આપણા એકતા અને સંગઠનનું પ્રતીક છે અને આ બંને ભેગા થઈને જે વાઇબ્સનું પ્લેટફોર્મ આપણે પૂરું પાડ્યું છે વાઇબ્સ 2.0, એ વાઇબ્સ 2.0માં દરેક બિઝનેસમેન, દરેક એન્ટરપ્રિનર્સને એક એવું પ્લેટફોર્મ મળી રહેશે કે જે પોતાનો બિઝનેસ વધારવા માટે એ નવા બિઝનેસ એન્ટરપ્રિનરને મળી શકશે. પેનલ ડિસ્કશનમાં પણ એ ત્યાં હાજર રહી અને પોતાના બિઝનેસની ઇન્સાઇટ પણ લઈ શકશે, એઝ વેલ એઝ કે ત્યાં જે પણ પોતાની ઇન્ડસ્ટ્રીમાં જે પણ તકલીફ હોય કે જે પણ એમને ગ્રોથમાં ક્યાંક બિઝનેસમાં તકલીફ આવી રહ્યો એનું પણ એક ગાઈડન્સ ત્યાં મળી શકે એમ છે. હા, એ કહી શકાય. એટલે આ બિઝનેસનું પ્રમોશન તો થઈ શકે એમ કે દરેક સ્ટોલ ઓનર્સ પોતાના બિઝનેસનું ત્યાં ડિસ્પ્લે કરી શકશે અને સાથે 15,000થી વધારે લોકો ત્યાં ફૂટફોલ રહેશે
તો એ 15,000 લોકો એ દરેક સ્ટોલને વિઝિટ કરશે તો દરેક સ્ટોલમાં એમની વિઝિબિલિટી પણ મળશે અને પોતાની બિઝનેસને ત્યાં એમની વિઝિબિલિટી વધારી શકે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.